શ્રદ્ધાનો આવો અદ્ભુત માહોલ, ભક્તોની આટલી ભવ્ય ભીડ અને પ્રભુ શ્રી રામના આશીર્વાદની અનુભૂતિ માટે ચાલો સૌ સાથે મળીને યાત્રામાં જોડાઈએ. અત્યારે જુવારા યાત્રા શરૂ છે. જુવારા શા માટે? જુવારા એ શક્તિનું પ્રતીક છે. શક્તિ એટલે જગદંબા પોતે સ્વયં, માં પૃથ્વી. એમના દ્વારા અંકુરિત થયેલા જુવારાની યાત્રા માતા બહેનો એ જુવારાને મસ્તક પર લઈ અને રામજી મંદિર સુધી આવી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે લીલિયા રામજી મંદિર શતાબ્દી મહોત્સવ નિમિત્તે જુવારા યાત્રાના અદ્ભુત દ્રશ્યો જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો સૌ સાથે મળી અને આગળ વધીએ. તો પ્રથમ તો આપણે રામજી મંદિર પહોંચી ગયા છીએ. ભગવાન શ્રી રામના દર્શન કરીને આગળ વધીશું. જય ગણપતિ બાપ્પા, જય હનુમાનજી મહારાજ, જય સિયારામ, જય સિયારામ. ભગવાન રામના દર્શન કરીને આપણે આગળ વધીશું. જય સિયારામ. તો મિત્રો, આપણે આગળ શ્રી મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
भजले राम नाम सुखधाम જય શ્રી રામ. લીલિયા ગામને આંગણે રામજી મંદિર ગામનો ચોરો અને રામનાથ મંદિર રામનાથ મહાદેવ મંદિરના શતાબ્દી મહોત્સવને જ્યારે લીલિયા શહેર ઉજવ્યું છે ત્યારે આજે તારીખ 1/1/2026 થી પ્રારંભ કરી 3/1/2026 3 દિવસનો પંચકુંડી મહાયજ્ઞ અને ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનો સુંદર મજાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અત્યારે જુવારા યાત્રા શરૂ છે. જુવારા શા માટે? જુવારા એ શક્તિનું પ્રતીક છે. શક્તિ એટલે જગદંબા પોતે સ્વયં માં પૃથ્વી. એમના દ્વારા અંકુરિત થયેલા જુવારાની યાત્રા માતા બહેનો એ જુવારાને મસ્તક પર લઈ અને રામજી મંદિર સુધી આવી રહ્યા છે. સાથે સાથે મુખ્ય ધજાજી જે મંદિરની શોભા છે અને ધર્મનું પ્રતીક છે એ ધર્મધન સાથે એ ધર્મધ્વજા પણ આવી રહી છે અને સાથે બેનો કુંભ લઈને પણ આવી રહ્યા છે. કુંભ એટલે જળ તત્વ. પંચતત્વમાં પૃથ્વી તત્વ, જળ તત્વ, આકાશ તત્વ, અગ્નિ તત્વ અને તેજ તત્વ. એટલે જળ તત્વ એ પંચતત્વનો અંશ હોય તો સાથે સાથે બેનો એ કુંભ ભરી અને અહીંયા લાવી રહ્યા છે. એટલે જુવારા યાત્રા, માટી યાત્રા, જળ યાત્રા અને ધજાજીની યાત્રા સુંદર મજાની ગામમાં નગરમાંથી અત્યારે પ્રવેશ થઈ ચૂક્યો છે. એટલે થોડી જ વારમાં રામજી મંદિરે એ બધા વાતે ગાતે પધારશે. જય શ્રી રામ. હવે છે ને પછી આપણે લઈને પછી છેલ્લા દિવસે આપણે એક આમને આપો, એક અમને આપો, તમે ખુલાવી ભરવા તમારા બંને ના હાથે મમ્મી આવી બોલાવી હવે નેતિ બીતું થશે ને આવી બોલે બધો જય શ્રી રામ. જય શ્રી રામ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ. આવજો. જય શ્રી રામ.